ફાઇનલી ઇટ્સ ટાઈમ ફોર બોક્સિંગ ડે ટેસ્ટ મેચ. 5 મેચની ટેસ્ટ સિરીઝ અત્યાર સુધી તો 1-1 થી બરાબર ચાલી રહી છે, પરંતુ હવે ખરાખરીનો ખેલ ચાલુ થવાનો છે. જે ટીમ આ બાકીની બંને ટેસ્ટ મેચ જીતી જશે એ ખાલી બોર્ડર ગવાસ્કર ટ્રોફી જ નહીં, પરંતુ WTC ની ફાઇનલ માટે પણ ક્વોલિફાય થઈ જવાની છે. મોહમ્મદ શામીની ઇન્જરી વિશે BCCI એ શું મોટી અપડેટ આપી? અશ્વિન અન્ના તો રિટાયર થઈ ગયા છે, તો પછી એમની જગ્યાએ કયા નવા પ્લેયરને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું? ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની પ્લેઇંગ 11 કેવી રહેવાની? ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થઈ ગયા પછી WTC ની ફાઇનલમાં પહોંચવાના ભારતીય ટીમના હજુ ચાન્સ કેટલા છે? ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. વિડીયો ચાલુ કરીએ એ પહેલા જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં. અને સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી કરીને આવા ક્રિકેટને લગતા વિડીયોઝ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. જો કદાચ આ સિરીઝ ચાલુ થતા પહેલા જ ટીમ ઇન્ડિયાને એમ પૂછવામાં આવે કે ભાઈ મેલબોર્ન અને સિડની ટેસ્ટ મેચ ચાલુ થતા પહેલા આ સિરીઝની સ્કોર લાઇન 1-1 હશે, તો શું તમે એક્સેપ્ટ કરશો? તો આઈ એમ શ્યોર કે ભારતની ટીમ આંખો બંધ કરીને આ રિઝલ્ટને એક્સેપ્ટ કરી લેશે. અને એનું ઓબ્વિયસ કારણ છે, કારણ કે પહેલી જે 3 ટેસ્ટ મેચ હતી એ જ સૌથી વધારે અઘરી હતી. પહેલી ટેસ્ટ મેચ પર્થમાં, ત્યારબાદ બીજી પિંક બોલ ટેસ્ટ અને ત્રીજી ગાબામાં. આ ત્રણેય એવી વેન્યુ કે જે ભારતની ટીમના આની પહેલાના રેકોર્ડ પણ બહુ જ ખરાબ હતા, અને એટલે જ ઓસ્ટ્રેલિયાની ટીમે આ 3 ટેસ્ટ મેચને સૌથી પહેલા રાખી હતી અને ત્યારબાદ ચોથી અને પાંચમી ટેસ્ટ મેચ મેલબોર્ન અને સિડનીમાં રાખી હતી. એટલે ઓસ્ટ્રેલિયાની ટીમને એમ હતું કે ભાઈ મેલબોર્ન અને સિડનીમાં જતા પહેલા આપણે આ સિરીઝમાં લીડ લઈ લઈશું. પણ પર્થ ટેસ્ટ મેચમાં આપણે જીતી ગયા, ભલે પિંક બોલ ટેસ્ટ મેચ હારી ગયા હોય, પરંતુ ગાબામાં વરસાદના લીધે આપણે મેચ ડ્રો કરી લીધી. એટલે હવે મેલબોર્નમાં જતી વખતે સિરીઝની સ્કોર લાઇન 1-1 થી બરાબર છે. અને મેલબોર્ન અને સિડની ગ્રાઉન્ડમાં ભારતની ટીમના આની પહેલાના રેકોર્ડ પણ સારા છે. એટલે ખરેખર આ વખતે ભારતની ટીમ પાસે મોકો છે કે આ બંને ટેસ્ટ મેચ જીતીને બોર્ડર ગવાસ્કર ટ્રોફી તો જીતી જ લે, પરંતુ WTC ની ફાઇનલ માટે પણ ક્વોલિફાય થઈ જાય. પણ ભાઈ એટલું ઈઝી થોડી રહેવાનું છે. ટ્રેવિસ હેડનું નામ તો સાંભળ્યું જ છે ને, એટલે આઈ એમ શ્યોર કે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતને ખૂબ મહેનત તો કરાવવાની જ છે. 26 ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયાના આઇકોનિક MCG એટલે કે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ એટલે કે બોક્સિંગ ડે ટેસ્ટ ચાલુ થવાની છે. આ ટેસ્ટ મેચને બોક્સિંગ ડે ટેસ્ટ કેમ કહેવાય છે એનો સરસ મજાનો વિડીયો મેં આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલમાં મૂકેલો છે. તમે ફટાફટ આપણા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં જઈને એ વિડીયો જોઈ શકો છો. મેલબોર્નના ગ્રાઉન્ડ ઉપર ભારતીય ટીમના કેટલાક જોરદાર રેકોર્ડ્સની વાત કરીએ તો 2014 પછી MCGમાં ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ક્યારેય એક પણ ટેસ્ટ મેચ હારી નથી. એટલે છેલ્લા 10 વર્ષથી ઓસ્ટ્રેલિયાની ટીમ આપણને આ ગ્રાઉન્ડ ઉપર એક પણ ટેસ્ટ મેચ હરાઈ નથી શકી. આ જ ગ્રાઉન્ડ ઉપર રમાયેલી છેલ્લી 3 ટેસ્ટ મેચમાં ભારતની ટીમે ઓસ્ટ્રેલિયાને 2 વખત તો હરાઈ દીધું છે અને 1 વખત મેચ ડ્રો રહેલી છે. એટલે રિસન્ટ રેકોર્ડ તો 100% ભારતની ટીમનો સ્ટ્રોંગ છે, પરંતુ ઓવરઓલ રેકોર્ડ્સની વાત કરીએ તો MCGમાં રમાયેલી ટોટલ 14 ટેસ્ટ મેચમાંથી ભારતની ટીમ 4 ટેસ્ટ મેચ જીતેલી છે અને 8 ટેસ્ટ મેચ હારી ગયેલી. વિરાટ કોહલીએ આ ગ્રાઉન્ડ ઉપર રમેલી ટોટલ 6 ઇનિંગમાં 300 કરતા પણ વધારે રન ફટકારેલા છે. અને 2018માં જસપ્રીત બુમરાહનો એ સ્પેલ તો તમને બધાને યાદ જ હશે. જસપ્રીત બુમરાહે MCGના આ ગ્રાઉન્ડમાં 2018માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ મેચમાં ફક્ત 33 રન આપીને 6 વિકેટો પાડી દીધી હતી. એટલે ભાઈ છેલ્લા 5 વર્ષના રેકોર્ડની વાત કરીએ તો 100% ભારતની ટીમનું પલડું તો ભારે જ લાગી રહ્યું છે. હવે બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 વિશે વાત કરીએ એની પહેલા થોડી ફાયદાની વાત કરી લઈએ. તમને બધાને ખબર જ હશે કે દરેક ભારતની મેચ પહેલા હું આપણી ટેલિગ્રામ ચેનલમાં ફેન્ટાસી યાત્રાની ટીમ મૂકતો હોઉં છું. ફેન્ટાસી યાત્રા એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં તમારે લાખો બોટ સામે રમીને ગ્રાન્ડ લીગ કે એવું કંઈ નથી રમવાનું, પરંતુ મારા તમારા જેવા ફક્ત 22 જ લોકોને હરાઈને પૈસા કમાવાનું હોય છે. યસ, 22 જ લોકોને હરાઈને એટલે કે 22 જ લેવલ પાર કરીને તમે 1 કરોડ રૂપિયા જીતી શકો છો. ફેન્ટાસી યાત્રા એપ્લિકેશન ઉપર કેવી રીતે રમવાનું એની લિંક મેં અહીંયા ઉપર આઈ બટન ઉપર આપી દીધેલી છે. મારો આપેલો રેફરલ કોડ નાખીને KYC કરશો એટલે તમને પહેલા લેવલની 2 કી એકદમ ફ્રીમાં મળી જવાની છે. તો જો તમે પણ ફેન્ટાસી ક્રિકેટ રમતા હો તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને ફેન્ટાસી યાત્રા એપ્લિકેશન ડાઉનલોડ કરી દો અને શરૂ કરી દો તમારી જીતની યાત્રા. પણ ભાઈ ફેન્ટાસી ક્રિકેટ રમતા પહેલા કઈ 3 વસ્તુ યાદ રાખવાની એ તો ખબર છે ને? એટલા જ પૈસા ઇન્વેસ્ટ કરવા કે જેટલા કદાચ જતા રહે તો પણ તમને કોઈ ફરક ના પડવો જોઈએ. કોઈની પાસેથી ઉછીના લઈને અથવા તો દેવું કરીને ક્યારેય ફેન્ટાસી ગેમિંગ ન રમવું જોઈએ. અને આ પ્રકારની ફેન્ટાસી ગેમ્સ એ ફાઇનાન્શિયલી રિસ્કી હોય છે, એટલે તમારે પોતાની જવાબદારી ઉપર જ રમવું જોઈએ. હવે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ માટે જો ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 ની વાત કરીએ તો કોઈ મોટા ચેન્જીસ થાય એવું મને બિલકુલ લાગતું નથી. ઓપનિંગમાં KL રાહુલ અને યશસ્વી જયસ્વાલ સેટ છે. ત્યારબાદ 3 નંબર ઉપર શુભમન ગિલ, 4 નંબર ઉપર વિરાટ કોહલી, 5 નંબર ઉપર રિષભ પંત અને 6 નંબર ઉપર રોહિત શર્મા. એટલે આખો બેટિંગ ઓર્ડર તો એકદમ સેટ લાગી રહ્યો છે. અને બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો આપણે ગઈ ટેસ્ટ મેચમાં જોયું એમ જસપ્રીત બુમરાહ અને આકાશદીપની તો જોરદાર બોલિંગ જોવા મળી હતી અને સાથે DSP સિરાજ તો છે જ. ઇનફેક્ટ જસપ્રીત બુમરાહ અને આકાશદીપનું તો આપણને બેટથી પણ કન્ટ્રીબ્યુશન જોવા મળ્યું હતું. એટલે આવનારી ચોથી ટેસ્ટ મેચમાં આ 3 બોલર્સ જ આપણને કન્ફર્મ જોવા તો મળવાના જ છે. મિડલ ઓર્ડરમાં ઓલરાઉન્ડર્સની વાત કરીએ તો ગઈ ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાની KL રાહુલ સાથેની મેચ સેવિંગ પાર્ટનરશિપ તો આપણે બધાએ જોઈ જ હતી. એટલે ડેફિનેટલી મેલબોર્ન ટેસ્ટમાં પણ આપણને રવિન્દ્ર જાડેજા તો રમતા જોવા મળવાના જ છે. એક ચેન્જ મને લાગી રહ્યું છે કે જે કદાચ ભારતની ટીમ કરે કે જો મેલબોર્નની પિચ સ્પિનર્સને વધારે અસિસ્ટ થતી હશે તો નીતિશ રેડ્ડીની જગ્યાએ ભારતની ટીમ પ્લેઇંગ 11માં વોશિંગ્ટન સુંદરને ચાન્સ આપી શકે છે. બાકી આના સિવાય ભારતની ટીમ લગભગ સેમ પ્લેઇંગ 11 સાથે મેલબોર્નમાં રમવા માટે ઉતરવાની છે. તમને શું લાગે છે, શું ભારતની ટીમે પ્લેઇંગ 11માં કોઈ ચેન્જ કરવો જોઈએ? તમારી પ્લેઇંગ 11 શું છે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. મોહમ્મદ શામીને લઈને પણ BCCIએ ફાઇનલી મૌન તોડ્યું છે. આમ તો મોહમ્મદ શામી બોર્ડર ગવાસ્કર ટ્રોફી માટેની ટીમમાં હતા જ નહીં, પણ છેલ્લા 3-4 મહિનાથી તમે જો ક્રિકેટને ફોલો કરતા હશો તમને બધાને ખબર હશે કે મોહમ્મદ શામી ક્રિકેટમાં કમબેક કરવાનો એક જોરદાર ટ્રાય કરી રહ્યા હતા. સૌથી પહેલા તો તેમણે રણજી ટ્રોફીમાં રમવાનું સ્ટાર્ટ કર્યું, ત્યારબાદ સૈયદ મુશ્તાક અલીમાં પણ ઘણી બધી ગેમ્સ રમે. એટલે ઓફકોર્સ દરેક ક્રિકેટ ફેન્સ એમ હતું કે ભાઈ ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી 2 ટેસ્ટમાં કદાચ મોહમ્મદ શામીને BCCI ઓસ્ટ્રેલિયા માટે મોકલી શકે છે. પણ અનફોર્ચ્યુનેટલી BCCIએ ઓફિશિયલી ડિક્લેર કરી
દીધું છે કે મોહમ્મદ શામી હજુ પણ પ્રોપરલી ફિટ નથી થયા. તેમના ડાબા ઘૂંટણમાં થયેલી ઇન્જરીમાં સ્વેલિંગ થઈ જતા મોહમ્મદ શામીને હજુ પણ રિકવરી થતા ટાઈમ લાગશે. એટલે બોર્ડર ગવાસ્કર ટ્રોફીની બાકીની બંને ટેસ્ટ માટે પણ મોહમ્મદ શામીને ઓસ્ટ્રેલિયા મોકલવામાં નહીં આવે. પેલું હોય ને દરેક ક્રિકેટ ફેન્સનું સપનું કે ભાઈ ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ પિચો ઉપર એક બાજુથી જસપ્રીત બુમરાહ બોલિંગ કરશે અને બીજી બાજુથી મોહમ્મદ શામી. હવે એટલીસ્ટ આ વખતની બોર્ડર ગવાસ્કર ટ્રોફીમાં તો આપણું આ સપનું જ રહી જવાનું છે. પણ લેટ્સ હોપ કે ભાઈ મોહમ્મદ શામી આવનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સુધીમાં તો કમ્પ્લીટલી ફિટ થઈ જાય. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નું પણ આખું ટાઈમ ટેબલ આવી ગયું છે અને મેં આપણી ટેલિગ્રામ ચેનલમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની બધી જ અપડેટ મૂકી દીધેલી છે. રવિચંદ્રન અશ્વિન અત્યારે ચાલી રહેલી બોર્ડર ગવાસ્કર ટ્રોફીમાંથી એકદમ જ વચ્ચે રિટાયર થઈ જતા 26 જ વર્ષના મુંબઈના ઓલરાઉન્ડર તનુષ કોટિયનને અશ્વિનની જગ્યાએ ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા છે. તનુષ કોટિયન એ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈની ટીમ તરફથી રમતા હોય છે. તેઓ એક સારા ઓફ સ્પિનર પણ છે અને સારી બેટિંગ પણ કરી રહ્યા છે. હવે WTC ની ફાઇનલમાં પહોંચવાના ચાન્સીસની વાત કરીએ તો ભાઈ ઇક્વેશન એકદમ સિમ્પલ છે. બંને ટેસ્ટ મેચ જીતી જાઓ અને WTC ની ફાઇનલ માટે ક્વોલિફાય થઈ જાઓ. યસ, ઇટ્સ ધેટ સિમ્પલ. પછી એ ભારતની ટીમ હોય કે ઓસ્ટ્રેલિયાની ટીમ હોય, જે પણ ટીમ આ બંને ટેસ્ટ મેચ જીતી જશે એ WTC ની ફાઇનલ માટે ડાયરેક્ટ ક્વોલિફાય થઈ જવાની છે. જો ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા સામે એક ટેસ્ટ મેચ જીતે છે અને એક ટેસ્ટ મેચ ડ્રો થઈ જાય તો પછી શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે રમાનાર ટેસ્ટ સિરીઝના રિઝલ્ટ ઉપર ભારતની ટીમે ડિપેન્ડ રહેવું પડશે. અને જો ભગવાન ના કરે ને બાકીની બે ટેસ્ટમાંથી ભારતની ટીમ એકાદ ટેસ્ટ પણ હારી જાય છે તો WTC ની ફાઇનલમાં પહોંચવાનું સપનું જ રહી જવાનું છે. પણ ચાન્સીસ આર વેરી હાઈ કે ભારતની ટીમ મેલબોર્ન અને સિડની આ બંને ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા ઉપર ડોમિનેટ કરી શકે છે. જો ભારતના બેટ્સમેનો, જો ભારતનો ટોપ ઓર્ડર સારી રીતે બેટિંગ કરશે તો. કારણ કે ભારતના બોલરો તો સારી બોલિંગ કરી રહ્યા છે, પરંતુ ભારતના ટોપ ઓર્ડર અને ભારતના બધા જ બેટ્સમેનોએ જવાબદારી ઉઠાવવી પડશે કે ભાઈ બને એટલું લાંબુ બેટિંગ કરે, બને એટલી સારી પાર્ટનરશિપ બિલ્ડ કરીને ઓસ્ટ્રેલિયાના બોલરોને થકાઈ દે અને ટ્રાય કરે કે ઓસ્ટ્રેલિયાના બોલરો જ્યારે નવો સ્પેલ નાખતા હોય ત્યારે ના વિકેટ આપી દે. જો ભારતના બોલરોની સાથે બેટ્સમેનો પણ ફોર્મમાં આવી ગયા તો આઈ એમ શ્યોર કે ભારતની ટીમ WTC ની ફાઇનલમાં ક્વોલિફાય તો થઈ જ શકે છે. તમારું શું કહેવું છે એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી બસ બોક્સિંગ ડે ટેસ્ટ ચાલુ થાય એની પહેલા જ હું આપણી ફેન્ટાસી યાત્રાની ટીમ ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેવાનું છે. તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ટેલિગ્રામ ડાઉનલોડ કરી દો અને ફેન્ટાસી યાત્રા પણ ડાઉનલોડ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.